ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે 7મો પાઠ ભણવાના છે. હાર કી જીત હિન્દીમાં. सुदर्शन एमना लेखक છે. सुदर्शन का मूल नाम बद्रीनाथ शर्मा था. आपका जन्म पंजाब के सियालकोट में हुआ था. जब आप 6वें दर्जे में थे तभी आपने प्रथम कहानी लिखी थी. प्रेमाचंद की तरह अपने भी उर्दू में लेखन प्रारंभ किया. तत्पश्चात हिंदी में लिखने लगे. नाटक, कहानी तथा उपन्यास लिखकर हिंदी साहित्य को समृद्ध किया. प्रस्तुत कहानी सुदर्शन की जी द्वारा लिखित एक उपदेश प्रधान कथा है जो मानव भावनाओं का पर आधारित है. बाबा भारती के अनोखे घोड़े की चर्चा डाको खड़क सिंह के कानों तक पहुंचती है. वह धोखे से घोड़ा ले जाता है परंतु बाबा भारती की एक बात उसे घोड़े लौटाने पर मजबूर कर देती है. उसी बात से उस डाको का हृदय परिवर्तन कर दिया. इसी बात पर यह प्रकाश डाला गया. इस कहानी में विनम्रता, उदारता, प्रश्नचात, दयाभाव, लोकहित की आकांक्षा आदि मूल्यों को समाविष्ट किया गया है. तो गाइस આપણે આ પાઠમાં એવું કહેવા માંગે છે, આ સ્ટોરી એવી છે કે એક બાબા ભારતી નામના વ્યક્તિ હોય છે જે ઉંમરવાળા પણ હોય છે ને પ્લસ એ બધું ભગવા ધારણ કરતા હોય, આખો દિવસ ભજન ભક્તિ ને એ બધું કરતા હોય છે, બરાબર. ને એક બીજો હોય છે ખડકસિંહ, એક ડાકુ છે ગામનો. હવે જે બાબા ભારતી છે તેમની પાસે એક ઘોડો છે. ઘોડાની આંખો, એમની ચાલ, એમનો વાન એટલો ફાઇન છે કે આખો દિવસ બાબા ભારતીને ઘોડો છોડવાનું મન થતું નથી. જ્યારે ફુરસદનો ટાઈમ મળે ત્યારે એની ઉપર ઘોડે સવાર કરવા જાય છે. અને બાબા ભારતીને એમ પહેલેથી કે હું ઘોડાને 5-10 આંટા નહીં મારું એની ઉપર, કે સવારી નહીં કરતા સુધી મને ચેન પડે નહીં. પણ એક દિવસ આવી રીતે વાત ઉડતા ડાકુ પાસે આવી જાય છે, ખડકસિંહ પાસે. હવે એના મનમાં એમ થાય છે કે જો બાબા ભારતી પાસે ઘોડો છે તો શું કામનું એમની પાસે. એટલે એના માટે બાબા ભારતી પાસે ધોકો કરીને એની પાસેથી આ ઘોડો છીનવા માંગે છે. તો એક દિવસે બાબા ભારતી એવું નક્કી કરે છે કે આપણે આ ઘોડો ગમે તે રીતે છીનવો પડશે. તો એક દિવસે એના વેશ જે હતા તે બદલીને એની પાસે આવે છે અને ગરીબ હોય એવી રીતે ઊભો રહે છે રસ્તા પર. ને ખબર છે કે આટલા ટાઈમે આ રસ્તેથી બાબા ભારતી આવે છે એના ઘોડાને લઈને. એટલે એ દિવસે એ ટાઈમે વેશ બદલીને એની જગ્યાએ ઊભો રહે છે. હવે આ બાજુ બાબા ભારતીને દયા આવે છે તો એની મદદ કરવા માટે જાય છે. હવે એની મદદ કરવા માટે જાય છે અને બેસાડે છે એના ઘોડા ઉપર, પણ થોડાક આગળ જતાં એનો ભૂખ બતાવી દે છે અને બાબા ભારતીને ધક્કો મારીને નીચે પાડી દે છે. ને એનું જે રૂપ હતું રિયલનું તે બતાવી દે છે. ત્યારે બાબા ભારતીને આશ્ચર્ય થાય છે કે તું મારી સાથે ધોકો કરીને મારો ઘોડો છીનવી લીધો. હવે એ લોકો બાબા ભારતીને એમ કહે છે ડાકુ કે ગમે તે થઈ જાય, હું તમને આ ઘોડો નહીં જ આપું, આ ઘોડો તો હવે મારો છે. બાબા ભારતીને એક બાજુ દુઃખ પણ થાય કારણ કે આટલો બધો લગાવ હતો ઘોડા પ્રત્યે. તો ઘોડાનો પણ એટલો પ્રત્યે લગાવ હતો કોનો? બાબા ભારતી પ્રત્યે. એ બંને કરે તો કરે શું? એક તો ડાકુ છે, ગમે ત્યારે આપણને મારી દે. એની કરતાં બાબા ભારતી એટલું જ કહે છે, એ જાય છે ડાકુ ને બૂમ પાડીને એટલું જ કહે છે કે મારી વાત સાંભળ, આ જે વસ્તુ બની છે તે કોઈને તારે ગામમાં કોઈને કહેવાનું નથી. હવે 2 મિનિટ માટે તો એ ડાકુ જે હતો તે વિચારવા લાગે છે કે કેમ કહેવાની નથી આ વાત. ત્યાર પછી એને કહીશ કે જો તું કહી દેશે તો કાલ ઉઠીને કોઈ ગરીબ ઉપર એ લોકો ભરોસો કરી શકે નહીં. બધા જ તારે જેમાં સમજશે કે ડાકુ જ છે, ચોર જ છે, એટલા માટે આ વાત કોઈને ગામમાં કહેવાની જરૂર નથી, તું લઈ જા, વાંધો નહીં. બાબા ભારતીએ ગુસ્સામાં એની આંખોમાં જોયું અને પછી બોલ્યા. ત્યાર ખડકસિંહ એમ કહે છે કે વાંધો નહીં, હું નહીં કહીશ. પણ એને અંદરથી દુઃખ થતું કે આવું કેમ મને વચન આપ્યું, આવું કેમ મને કીધું. અને પાછું બાબા ભારતી એને એમ કહ્યું કે મારી ખાલી પ્રાર્થના છે કે મારું એક વચન છે એટલું પાડજે, બીજું મારે તારી પાસેથી હવે ઘોડો જોઈતો નથી. આવું કરે છે તો થોડાક આગળ જાય છે અને પછી મોડ નાખે છે. મીન્સ કે એને બાબા ભારતીને એલા જે ઘોડો હતો સુલતાન એની પાસેથી મોડ લે છે કે ના યાર કોઈ છે જ નહીં આપણો એની બંને વચ્ચે સંબંધ, એવી રીતે કરે. આ બાજુ બિચારા બાબા ભારતી દુઃખમાં હોય છે કે એમનો સુલતાન, એમનો ઘોડો આટલો લગાવને એટલો પ્યાર કર્યો હતો, પ્રેમ કર્યો હતો, એ હવે નથી એમ. પછી બીજા દિવસે સવારે એટલે રાતે ખડકસિંહ એને એટલું બધું મનમાં થાય છે કે કેમ મને આવા ક્વેશ્ચન કર્યા, કેમ આવું થયું. તો ખડકસિંહ એનો જે ઘોડો હતો તે રાતે એના સ્થાને મૂકી દે છે. હવે આ બાજુ બીજા દિવસે બાબા ભારતી પોતાનું જે રોજનું નિત્યક્રમ હતો તે પ્રમાણે રોજ ઉઠે છે અને ઘોડા પાસે એના જે ઘાસ ચારો નાખવાનો હતો એ રીતે જાય છે.
પણ એમને વિચાર આવે છે કે હવે તો અહીંયા ઘોડો છે નહીં, એટલે અચાનક જ એમને ખબર પડી કે એનો ઘોડો તો એ જ જગ્યા ઉપર છે. એમને તો વિચાર્યું નહોતું કે મારો ઘોડો અહીંયા હશે. એમને એમ કે હજુ મેં સપનું જ જોઉં છું. જ્યારે એમને આંખ ખોલીને જોયું ત્યારે એમનો ઘોડો એમની પાસે હતો ને એ ખુશીથી એટલા બધા ઉત્સાહમાં આવી ગયા કે કોઈ સીમા જ નહીં. બરાબર, આ પાર્ટમાં આટલું કહેવા માંગે છે. હાર કી જીત. લાસ્ટમાં ખડકસિંહ ટાઇટલ છે કે હાર કી જીત મીન્સ કે હારેલો હતો કોણ? ખડકસિંહ. લાસ્ટમાં એની જીત થઈ ગઈ. કેવી રીતે કે એનામાં આટલી બાબા ભારતીએ જે વર્ડ કીધા એને ખરેખર ઉતરી ગયા એમના મગજમાં. बराबर। माँ को अपने बेटे और किसान को अपने लहराते खेत देखकर जो आनंद आता है वही आनंद बाबा भारती को अपना घोड़ा देखकर आता था। भगवत भजन से जो समय बचता वह घोड़े को अर्पण हो जाता। वह घोड़ा बहुत ही सुंदर और बलवान था। उसके छोड़ का घोड़ा सर इलाके में न था। बाबा भारती उसे सुल्तान कहकर पुकारते, अपने हाथ से खाना हर करते, खुद खाना दाना खिलाते और देख देख कर प्रसन्न होते। उन्होंने रुपया माला असबाल जमीन आदि अपना सब कुछ छोड़ दिया, यह तक कि उन्होंने नगर के जीवन से भी घृणा थी। जब गांव के बाहर एक छोटे से मंदिर में रहते और भगवान का भजन करते, मैं सुल्तान के बिना नहीं रह सकूंगा, उन्हें ऐसा लगने लगा था। वे उसकी चाल पर लट्टू थे। कहते कि चाल चलना है जैसे मोर घटा के देखकर नाच रहा है। तब तक संध्या के समय सुल्तान पर चढ़कर 8-10 मील तक चक्कर न लगा लेते, उन्होंने चैन न मैं बात करी एवी कि धीमे धीमे पछी सुल्तान पर एटलो बधो लगाव थई गयो कि एवुं विचार लागे कि हवे मने आना विषय मजा आवशे नहीं, हूँ आना माटे आ नहीं हशे तो हूँ जीवी नहीं शकूँ। એટલે ધીમે ધીમે પછી રોજ એમની પાસે એટલો બધો લગાવ થઈ ગયો, હાથેથી ખવડાવતા, એમને દાના ખવડાવતા, ઘાસચારો ખવડાવતા। खड़क उस इलाके का कुरियर डाकू था। लोग उसका नाम सुनकर कांपते थे। होते होते सुल्तान की कीर्ति उसके कानों तक पहुंची। उसका हृदय उसे देखने के लिए अधीर हो उठा। वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुंचा और नमस्कार करने बैठ गया। आ बाजू बात है कोनी पास पहुंची गई? खड़क पास, डाकू पास। ने एटलुं बधुं थई गयुं कि गमे ते थई जाए, हूँ एक दिवस एना दर्शन करवा जईश। कोना? सुल्तान। सुल्तान कौन? घोड़ो। बाबा भारती ने पूछा, खड़क सिंह क्या हाल है? खड़क सिंह ने सिर झुककर उत्तर दिया, आपकी दया है। कहो इधर कैसे आ गए? सुल्तान की चाक चीख ली, विचित्र जानवर है, देखोगे तो प्रसन्न हो जाओ। और आ बाजू एना जे बाबा भारती छे तेवुं कहे छे कि केम आजे अहींया आ रस्तो हूँ भूलो पड़ी गयो? तो कि ना ना तमारी दया छे, बधुं शांति छे, तो एम ज आव्यो अने तमारी पासे जे छे वस्तु एने जोवामां उत्साह हतो, एने जोवा मने तलप हती, हूँ एना माटे जो आव्यो छुं। मैंने भी बड़ी प्रशंसा सुनी है, उसकी चाल तुम्हारा मन मोह लेगी। कहते हैं देखने में भी बड़ा सुंदर है। क्या करना, जो उसे एक बार देख लेते हैं उसके हृदय पर उसकी छवि अंकित हो जाती है। बहुत दिनों से अभिलाषा थी, जब उपस्थित हो सका हूँ। बाबा भारती और खड़क सिंह अस्पताल में पहुँचे। बाबा ने घोड़ा दिखाया। घमंड से खड़क सिंह ने घोड़ा देखकर आश्चर्य से उसने सहस्त्र घोड़े देखे थे, परंतु ऐसा बाका घोड़ा उसकी आंखों से कभी न गुजरा था। सोचने लगा, भाग्य की बात है, ऐसा घोड़ा खड़क सिंह के पास होना चाहिए था। इस साधु के को कैसी चीज़ों से क्या लाभ? कुछ देर तक आश्चर्य से खड़ा हो रहा। इसके पश्चात उसके हृदय में हलचल होने लगी। बालकों किसी भी अधीरता से बोला, परंतु बाबा जी इसका चाल न देखी तो क्या? એને બાબા ભારતી એને બતાવ્યું કે જો મારો અસ્તબલમાં છે। અસ્તબલ મીન્સ કે જ્યાં ઘોડા મૂકવામાં આવે, જ્યાં ઘોડાઓ રહે તેને અસ્તબલ કહેવાય। કે જો જોઈ લે મારો ઘોડો કેટલો શાનદાર મસ્તીથી ઊભો। ત્યારે બાબા આ બાજુ ખડકસિંહને એમ થતું હતું કે મારી પાસે આવો ઘોડો હોવો જોઈએ। આ બાબા ભારતી પાસે શું કામ છે? બાબા ભારતીને તો કંઈ કામનો જ નથી। આવો ઘોડો તો મારી પાસે હોવો જોઈએ, તો મારું કંઈક ચાલે। પછી એ લોકો અંદર કહે છે, એટલો બધો ઉત્સાહમાં આવી જાય કે આ ઘોડો તો મારી પાસે હોવો જોઈએ। પણ ધીમે રહીને પછી બાબા ભારતીને એમ કહે છે કે તમે આ ચાલ તો દેખી જ નહીં મેં, મીન્સ કે આ કેવો ચાલે છે એ તો મને ખબર જ નથી। बाबाजी मनुष्य ही थे। अपनी वस्तु की प्रशंसा दूसरों के मुख से सुनने के लिए उसका हृदय अधीर हो गया। घोड़े को खोलकर बाहर ले गए। घोड़ा वायु वेग में उड़ने लगा। घोड़े की चाल देखकर उसके हृदय पर सांप लौट गए। वह डाकू था और जो वस्तु उसे पसंद आ गया उस पर वह अपना अधिकार समझने लगा। उसके पास बाहुबल था और आदमी थे।
जाते जाते उसने कहा, बाबा जी मैं यह घोड़ा आपके पास न रहने दूंगा। હવે એ ગમે તેવો બાબા ભારતી મનુષ્ય જ હતો ને બીજાની એને કોઈ પ્રશંસા કરે તે વસ્તુ એને ગમે તો કોઈ હોય, અત્યારે તમે હોય કે આપણે હોય કે અધર કોઈ પણ આપણે કોઈ પ્રશંસા કરે તો આપણને વધારે ગમશે। તો એને એવું કીધું કે મને આ નામની ચાલ જોવી છે, તો એટલે પછી તરત એને કહ્યો એનો ઘોડો અને પછી એની ઉપર સવાર થઈને દોડવા લાગ્યો। એટલામાં એટલો કહીશ કે વાયુ વેગ જેવો અમારો ઘોડો દોડે છે। હવે આ બાજુ જે ખડકસિંહ હતો તે એટલો બાહુબલી જેવો હતો, મજબૂત હતો, એની પાસે માણસો હતા ને જે વસ્તુ એને પસંદ પડે એ ગમે તે રીતે એની પાસેથી છીનવી લેતો। જતાં જતાં એટલું કીધું બાબા ભારતીને કે આ ઘોડો તમારી પાસે હું રહેવા દેવાનો નથી। बाबा भारती डर गए। अब उन्होंने रात को नींद न आती। सारी रात अस्तबल की खलाली में कटने लगी। प्रतीक्षा खड़क सिंह का डर लगा रहा था, परंतु कोई महीने बीत गए और वह न आया, यह तक कि बाबा भारती कुछ असावधान हो गए। आ बाजू 2-3 દિવસ થઈ ગયા ત્યાર પછી એને વિચાર જ આવ્યા કરતો હતો કે હવે શું થશે, આ ઘોડો લઈ જશે આમ ને તેમ ને, એને ઊંઘ પણ નહોતી આવતી। પછી સમય જતાં એમને થયું કે ના, મારે હવે 1.5 મહિનો થયો એટલે પછી બાબા ભારતી માટે એક અસાવધાન થઈ ગયા, મીન્સ કે કોઈ જાતનો ખડકસિંહનો કોઈ મેસેજ કે કંઈ આવતું નહીં, એટલે એમને એમ લાગ્યું કે હવે આવવાનો નથી। संध्या का समय था। बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे। इस समय उसकी आंखों में चमक थी, मुख प्रसन्न था। तभी घोड़े के सिर को देखते कभी उसके रंग को और कभी मन में फूल न समाते। હવે આ બાજુ સંધ્યા હતી એટલે બાબા ભારતી એના રસ્તે જે રોજ જતા હતા એવી રીતે એની ઉપર બેસીને સવાર થતા હતા, તો એને જોયા જ કરતા કોને, સુલતાનને, કે એનું મુખ કેવું છે, એના વાન કેવો છે, એની આંખો કેવી છે, બરાબર। सहसा एक ओर से आवाज़ आई, ओ बाबा इस कंगले की सुनते जाना। आवाज़ में करुणा थी। बाबा ने घोड़े को रोक लिया। देखा एक अपाहिज वृक्ष की छाया में पड़ा करा रहा था। बोले, क्यों, तुम्हें क्या कष्ट है? आ बाजू रस्ताમાં મેં વાત કરી એવી રીતે રસ્તામાં એ કોણ હતો, ખડકસિંહ, ને એવો વેશ બદલીને આવેલો અને એવું કહેતો હતો કે બાબા અહીંયા તો જુઓ, આ કંગલે એટલે જરાક ભાંગેલો હાથ કે ગરીબ, પછી અપાહિજ એવા લોકોની તમે વાત તો સાંભળો એમ। પેલો બાબાએ એને ઊભો રાખ્યો એના ઘોડાને, પછી કહેવા લાગ્યો કે શું તને તકલીફ શું છે, કષ્ટ શું છે તને? अपाहिज ने हाथ जोड़कर कहा, बाबा मैं दुनियादारा हूँ, मुझ पर दया करो। राम वाला यहाँ से 3 मील है, मुझे वहीं जाना है। घोड़े पर चढ़ा लो, परमात्मा भला करेगा। वह तुम्हारा कौन है? हाँ, तुम्हारा कौन है? હવે આમાં એમ કહે છે કે મારું ભલું, તમારું ભલું થાય, મારે અહીંયા કાં જવાનું છે? રામવાલામાં જવાનું છે, અહીંથી 3 કિલોમીટર દૂર છે, મને તમારા ઘોડા ઉપર બેસાડી દો તો મારું ભલું થાય। मैं बाबा भारती एम कहे कि वहाँ तुम्हारा कौन है, तारू तहाँ कौन रही है? दुर्गदत्त, वेद का नाम सुना होगा, उसका सौतेला भाई हूँ। હવે બીજાનું નામ આપી દીધું કે दुर्गदत्त वेद છે, ત્યાં मैं एनो सौतेलो भाई छूँ। बाबा भारती ने घोड़े से उतार कर अपाहिज को घोड़े पर बैठा लिया और स्वयं उसकी लगाम पकड़कर धीरे धीरे चलने लगे। सहसा उन्होंने एक झटका सा लगा और लगाम हाथ से छूट गई। उनके आश्चर्य का ठिकाना न रहा जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है और घोड़े को दोहाए लिए जा रहा है। उनके मुख से भय, विस्मय और निराशा से मिली हुई चीख निकल गई। वहाँ अपाहिज डाकू खड़कसिंह था। હવે એ ધીમે ચાલતો હતો ને એટલામાં પછી એનો ઝટકો વાગ્યો ને એને જે વિચારેલું કે આ તો અપાહિજ હતો તો એકદમ ફટાક દઈને કેમ ચાલતો થઈ ગયો ને પછી એને ધક્કો મારી નીચે ઉતારી નાખ્યો, મેં વાત કરી એવી રીતે। અને પછી એટલો મોટેથી ચીક નીકળી ગઈ કે આ તો ખડકસિંહ નીકળો લાસ્ટમાં, હું એને અપાહિજ ને એ બધું હમતો હતો તે। बाबा भारती कुछ देर तक तो चुप रहे। इसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्ला कर बोले, जरा ठहर जाओ। खड़गसिंह ने आवाज़ सुनकर घोड़ा रोक लिया। उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबा जी यह घोड़ा अब न दूंगा। મેં વાત કરી એવી રીતે કે એને વિચારેલું બાબા ભારતીએ અને પછી શાંતિથી એને જવાબ આપ્યો કે ઊભો રહે, હું તને કરું છું, હું મીન્સ કે તું ઊભો રહે, હું તને જવાબ આપું એમ કહીને એની પાસે ગયા અને પછી શાંતિથી ઘોડા ઉપર હાથ ફેરવવા લાગ્યો। એટલે ખડગસિંહ એમ કહે છે કે હવે मैं તમને આ ઘોડો नहीं આપું, मगर एक बात सुनते जाओ। खड़गसिंह ठहर गया। बाबा भारती ने निकट जाकर उसकी और ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है। फिर
फिर कहा, यह घोड़ा तुम्हारा हो चुका, मैं तुमसे इससे वापस करने के लिए नहीं कहूँगा। परंतु खड़ग सिंह केवल एक प्रार्थना करता हुआ उसे अस्वीकार न करना, नहीं तो मेरा दिल टूट जाएगा। હવે એમ કહીશ કે તું આ મારા ઘોડાને લઈ જા, મને વાંધો નથી, પણ મારી એક પ્રાર્થના છે, ઘોડા તમારા હો ચૂકા, મારી એક પ્રાર્થના છે, તેને તું अस्वीकार नहीं करतो, नहीं तो मारा શું થઈ જશે, દિલ टूटी जैसे। दादाजी आज्ञा कीजिए, मैं आपका दास हूँ, केवल यह घोड़ा न दूंगा। लो पाछा एम कहीश कि बाबा તમે આજ્ઞા આપો ને, તમારું દિલ नहीं टूटे। अब घोड़े का नाम न लो, मैं तुमसे इसके विषय में कुछ न कहूँगा। मेरी प्रार्थना केवल यही है कि इस घटना को किसी के सामने प्रकट न करना। तो एम कहीश कि तो घोड़ाનું નામ નહીં લે, પણ એટલું યાદ રાખજે કે આપણે જે ઘટના બની તો અત્યારે કોઈને કહેવાની નથી। खड़ग सिंह का मुंह आश्चर्य से खुला ही रह गया। उसका विचार था कि उसे घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा, परंतु बाबा भारती ने स्वयं उसे कहा, इस घटना को किसी के सामने प्रकट न करना, इससे क्या प्रयोजन सिद्ध हो सकता है। खड़ग सिंह ने बहुत सोचा, परंतु सिर मारा, परंतु कुछ समझ न आ सका। हालकर उसने अपनी आंखें बाबा भारती ने चेहरे पर गड़ा दी और पूछा, बाबा जी, इससे आपको क्या डर है। હવે એટલું બધું કહીશ કે વિચારવા લાગ્યો કે શું કહેવા માંગે છે, શું છે આ એમ। એને ગમે એટલું માથું હલાવ્યું, માથું ખંજવાળ, પણ એને જવાબ મળતો नहीं होता। પછી લાસ્ટમાં પૂછ્યું कि આનો मतलब શું છે એમ। सुनकर बाबा भारती ने उत्तर दिया, लोगों को अगर इस घटना का पता लग गया तो वे किसी गरीब की विश्वास न करेंगे। यह कहते कहते उन्हें सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे उनका कोई संबंध नहीं रहा हो। એટલે એમ કહે છે કે તમે જો આવી રીતે ઘટના કહેશો તો કોઈ પછી ગરીબની સામે જોશે નહીં, એવી રીતે પછી એને बाबा भारती सुल्तान ने हमें मुंह मोड़ लीधું, એનો કોઈ સંબંધ જ નહીં હોય। बाबा भारती चले गए, परंतु उनके शब्द खड़ग सिंह के कानों में उसी प्रकार गूंज रहे थे। सोचता था कि कैसे उसे उच्च विचार है, पवित्र भाव है। उन्होंने इस घोड़े से प्रेम था, इसके देखकर उसका मुंह फूल नहीं खिल जाता था। कहते थे, इसके बिना मैं न रह सकूं। इसकी खलवारी में वे कई रात सोए नहीं, भजन भक्ति न कर खलवारी करते रहे, परंतु आज उनके मुख पर दुख की रेखा तक दिखाई न पड़ती थी। उन्होंने केवल यह ख्याल था कि कहीं लोग गरीब पर विश्वास न कर छोड़ देंगे। ऐसा मनुष्य नहीं देवता है। હવે એલો વિચાર લાગ્યો કે આ કેટલો મોટો મહાન છે, કેટલો સંત છે, એને કેટલી લાગણી છે બીજા પ્રત્યે। એટલે કે આવા માણસો નથી, કોણ છે, ભગવાન છે। ગરીબોની સાંભળે છે, ગરીબોનું ધ્યાન છે એમને, કે ગરીબો માટે આટલું બધું કરે છે। रात्रि के अंधकार में खड़ग सिंह बाबा भारती के मंदिर में पहुंचा। चारों ओर सन्नाटा था, आकाश में तारे टिमटिमा रहे थे, थोड़ी दूर गांवों में कुत्ते भौंक रहे थे। मंदिर के अंदर कोई शब्द सुनाई न देता था। खड़ग सिंह सुल्तान की बाग पकड़े हुए थे, पर धीरे धीरे अस्पताल के फाटक पर पहुंचा। फाटक खुला था। किसी समय वहाँ बाबा भारती स्वयं थाली लेकर पहरा देते थे, तो आज उन्होंने किसी डाके का भय न था। खड़ग सिंह ने आगे बढ़कर सुल्तान को उसे स्थान पर बांध दिया और वह निकलकर सावधानी से फाटक बंद कर दिया। इस समय उसकी आंखों में नेकी में आंसू थे। હવે એ રાતે એને ખડગ સિંહે પોતાનો જે ઘોડો હતો, કોનો હતો, બાબા ભારતીનો, એટલે બાબા ભારતીનો ઘોડો ધીમે રહીને એના અસ્તબલમાં જે હતો તો એની ઘરે મૂકવાઈ ગયો। અને ફાટક કેવું ખુલ્લું હતું, રોજ બાબા ભારતીને શું કહેવાય પહેરાદાની કરે, જેમ ચોર ચોરી કોઈ કરવા આવે, પણ આજે તો હતું જ નહીં, એટલે પહેરાદાની કોઈ કરતું નહીં હતું। એટલે એવી રીતે જે સ્થાનમાં હતો એવા પાછું મૂકી દીધું। રિટર્નમાં બંધ કરતા फाटक बंद કરીને એને આંખોમાં નેકીના આંસુ હતા, એટલે પ્રામાણિકના આંસુ હતા। કોને આંખમાં? खड़ग सिंह ने। रात्रि का तीसरा पहर बीत चुका था। चौथा पहर आरंभ होते ही बाबा भारती ने अपनी कुटिया से बाहर निकलकर ठंडे जल से स्नान किया। उसके पश्चात इस प्रकार जैसे कोई सपना में चल रहा है उनके पाँव अस्तबल की ओर बढ़े, तो फाटक पर पहुंचकर उसको अपनी भूल प्रतीत हुई। साथ ही घोर निराश ने पाँवों को मन भर कर बना दिया। वे नहीं रुक पा गए। घोड़े ने अपने स्वामी को पाँवों की चाप को पहचान लिया और जोर से हिनहिनाया। एमां जे 3 पहर हते ते 3 पहरमांथी चौथा पहरमां बाबा भारती उठी गया ने स्नान करवा लाग्या। હવે એટલામાં એના પગ ઓટોમેટિક કોની પાસે જવા લાગ્યા? એના ઘોડા પાસે। ને જાણે કોઈક આશ્ચર્ય, કોઈ સપનું જોયું હોય એવી રીતે। अब बाबा भारती आश्चर्य और प्रशंसा से दौड़ते हुए अंदर घुसे और अपने प्यारे घोड़े के गले से लिपटकर इस प्रकार रोने लगे, मानो कोई पिता बहुत दिन के बाद
बिछड़े हुए पुत्र से मिल रहा है। बार बार उसकी पीठ पर हाथ फेरते, बाबा बार बार उनके मुख पर थपकियाँ देते। फिर वे संतोष से बोले, अब कोई गरीब की सहायता से मुँह नहीं मोड़ेगा। એટલો બધો ખુશ થઈ ગયો ને ઘરે લગાવવા લાગ્યો ને એટલો આમ ખુશ થઈ ગયો ને એના આંખમાંથી આંસુ આવવા લાગ્યો અને બોલવા લાગ્યો કે હવે સંતોષ છે કે હવે કોઈ ગરીબની સહાયતા સે મુંહ નહીં મોડેગા, મીન્સ કે હવે કોઈ ગરીબ માટે કોઈ ના નહીં પાડશે, બધાએ તૈયાર થશે હાથ લંબાવવા માટે. ઓકે ગાઈસ, અહીંયા તમારો પાઠ પૂરો થાય છે. નહીં ખબર પડે તો પૂછી લેજો આ પાઠમાં. અને શબ્દાર્થ મુહાવરા અભ્યાસમાં પહેલો, ત્રીજો, શબ્દાર્થમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, સ્વાધ્યાયમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 7, 8, 9 ને 10 આટલું લખવાનું છે. ઓકે, થેન્ક યુ.